વરસાદની સિઝન હોય અને ઠંડા ઠંડા વાતાવરણમાં જો બહાર લારી જેવા ગરમા ગરમ મંચુરિયન મળી જાય તો બીજું કાંઈ ના જોવે. તો મંચુરિયન બનાવવા માટે 1 કિલો જેટલી ઝીણી ખમણેલી કોબી લઈ લઈશું, 3 થી 4 નંગ જેટલા ગાજરનું ઝીણું ખમણ લઈ લઈશું, એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ ઝીણું સમારેલું ઉમેરી દઈશું, એક મોટા વાટકા જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું, થોડુંક ઝીણું સમારેલું લસણ, એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, એક વાટકા જેટલો મેંદો અને મંચુરિયન ક્રિસ્પી બનાવવા માટે 1 વાટકી જેટલો રવો ઉમેરી દઈશું, નાની વાટકી જેટલો કોર્નફ્લોર, 50 ગ્રામ મંચુરિયનનો મસાલો, 1 ચમચા જેટલો રેડ ચીલી સોસ, અડધા ચમચા જેટલો સોયા સોસ, સ્વાદ પ્રમાણે ટોમેટો સોસ અને મીઠું ઉમેરી દઈશું. એમાં 1 વાટકા જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને સરખાઈથી મિક્સ કરી દઈશું અને લોટ બાંધી લઈશું. લોટ બાંધવામાં લગભગ પાણીની જરૂર નહીં પડે કેમ કે શાકભાજીમાં બધા પાણી હોય જ છે. એટલે લોટ બંધા જાય એટલે 2 થી 3 મિનિટ જેવો લોટને રેસ્ટ આપી અને લુવા વાળી લેવાના છે કંઈક આ રીતે. એ પછી કડાઈમાં 500 ગ્રામ જેટલું તેલ મૂકી ગરમ થવા દઈને પછી આ મંચુરિયનના બોલને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લઈશું કંઈક આ રીતે. મંચુરિયનના બધા બોલ તળાય છે એટલે એ જ કડાઈમાંથી થોડું વધારાનું તેલ કાઢી અને 2 થી 3 ચમચા જેટલું તેલ રહેવા દઈ અને ગરમ કરી એમાં થોડીક આદુ મરચાંની પેસ્ટ, થોડું ઝીણું સમારેલું લસણ, એક ઝીણી સમારેલી ડુંગળીનો વઘાર કરી લઈશું. હવે ડુંગળી ચડી જાય એટલે થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીને ચડવા દઈશું. પછી કેપ્સિકમ સતરાઈ જાય પછી 1 વાટકા જેટલી ઝીણી સમારેલી કોબી નાખી દઈશું. અહીંયા તમે લીલી ડુંગળીના પાંદડા પણ ઝીણા સમારેલા નાખી શકો. શાકભાજી બધા નરમ થાય ત્યાં સુધી ગ્રેવીને ઘટ્ટ કરવા માટે 1 વાટકામાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ એમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને એક સરસ ઘોળ તૈયાર કરી લઈશું. હવે શાકભાજી બધા થોડા નરમ થઈ જાય એટલે એમાં 1 ચમચા જેટલો રેડ ચીલી સોસ, અડધા ચમચા જેટલો સોયા સોસ, થોડોક મંચુરિયન મસાલો નાખીને બધું મિક્સ કરીને 1 મિનિટ ચડવા દઈશું. હવે એમાં કોર્નફ્લોરનો જે ઘોલ તૈયાર કરીને રાખ્યો છે એ એમાં નાખી દઈશું અને થોડું પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ચડવા દઈશું. પછી ગ્રેવીમાં ઉભરો આવી જાય એ પછી મંચુરિયનના જે બોલ તળીને રાખ્યા છે એ એમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે ટમેટાનો સોસ ઉમેરીને 2 થી 3 મિનિટ જેવું ચડવા દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી ઝાઝા બધા ઝીણા સુધારેલા ધાણા નાખી દઈશું અને તૈયાર છે બહાર લારી જેવું મંચુરિયન ઘરે. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.